એટલે આ બધા નપાસ થયેલા લોકો છે. અહીંયા તમે જે વાવો એ ઉગે મારા વાલાઓ. અને પેલા ચશ્મા કાઢી લો. હા બોલો, ફોટાય બનશે, આજુ બધું બોર થવાનું છે, ભજીયાય બનશે. અમારું ખજૂરભાઈ નું આ શુદ્ધ સિંગતેલ આજે પિંક ડબ્બો મારી માતા ને બહેનો માટે ખાસ આ કલર જોઈ લેજો. આખા ભારતના તેલવાળા મારી અરે બાઢા મારા ઝટિયા પકડી લીધા કે પીળા તેલના ડબ્બા હોય, ગુલાબી તેલના ડબ્બા ન હોય. પણ મેં કીધું ભાઈ આ ગુલાબી કલર બેનુનો છે, એટલે બેનુને જે ગમતું હોય કરવાનું. તો પાછા મને કે ભાઈઓને ગુલાબી કલર થોડો ગમે, તો મેં એ બધાને કીધું કે ભાઈ હવે ભાઈઓને ગુલાબી કલર ગમે છે ને. હવે ખોડિયાર ની જવાબદારી લાલાભાઈ આપણે લેવાની છે, કારણ કે બે પૈસા આપણે કમાય તો ખોડિયાર ની હરેક દુકાન વાળા કમાવા જોઈએ કે નો કમાવા જોઈએ. મારી ઘરવાળી હમણાં ક્યાં આવી કે આમ ઘરવાળી ગમે ત્યાં કહેતી હોય કે તમે બહુ મોઢા પડો, બહુ મોઢા પડો. આજે ઈ જ મોઢી પડી. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ આ માત્ર તેલ નથી, પ્રસાદ છે. જય માતાજી. અમારો આજે આઉટલેટ છે. હરેક લોકોનું ઇન્ટ્રોડક્શન આપું તમને, કોણ કોણ મને મળવા આવ્યા છે. ખાસ તો આ અમારા અરુણભાઈ છે, મોટાભાઈ છે, અમારા બેન છે, ખાસ અમારા ભાઈના ધર્મપત્ની છે, આ મારા ધર્મપત્ની છે, અમારા માતોશ્રી છે, અમારા મોટા ભાભી છે, અને આ અમારા ટીમના તમામ લોકો છે. બધા મારી ચેનલ અવડી છે, મોટી થતા વાર નહીં લાગે, અને એ ચેનલને ખજૂરભાઈને તમે મોટી કરી દીધી. એવી જ રીતના આ અમારો ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલનો જે નાનકડો બિઝનેસ છે, એટલે એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. આ પ્રેમ છે દાદાનો. ખાસ તો સુરતમાં છું ને સુરતની નામચીન હસ્તીઓ, જેટલા પણ ઇન્ફ્લુએન્સરો અત્યારે જે છે બધા સુરતના નામચીન લોકો છે. ને તમારો બિઝનેસ નાનો હોય કે મોટો હોય, ઇન્ફ્લુએન્સર દ્વારા તમારું માર્કેટિંગ કરાવો, કારણ કે ઇન્ફ્લુએન્સરને સપોર્ટ કરો. 5 લીટરનું તેલ લાવો. હા જો આ તેલ નીકળી ગયું, જોયું? આ તેલ નીકળી ગયું ને દાદાને માથામાં ચોપડે છે. એમ દાદાને તેલ નાખવાનો બહુ શોખ છે. અમારું આ પિંક કલરનું 5 લીટરનું ડબ્બું છે, એટલે બહેનોને પૂછે ને ભાઈઓને પૂછે છે કે ભાઈ બહેનોનો કેટલો ફેવરેટ કલર છે. ભાઈ તમને ગુલાબી કલર કેટલો ગમે છે? 90% 100%. ઓહો, 90% 100%. તમને 100%. મારી બહેનોને ગમે એટલે ત્યાં પછી વાત પતી જાય. ફેવરેટ છે મારો ગુલાબી કલર 100%. ભાઈઓની યાર વાતું કરું, આ બધાના મોઢા જોઈ આપને એમ થાય એક બે આમ બગી ભરી નાખી. કેવા ભાઈઓ છે મારા. આ પરસેવા થઈ ગયા જો યાર. આ માણા કેટલો પરસેવા થઈ ગયો, તમે વિચાર કરો. સિંગતેલ આટલું અમને પરસેવા થઈ ગયા. જોરદાર તેલ આવે છે તો તમે એકવાર જરૂર વાપરજો. મારો સ્કૂલનો મિત્ર છે આ, અને આનો ક્લાસમેટ છે. અમે એટલે આ બધા નપાસ થયેલા લોકો છે. સુરતભાઈ ફેલ છે, પછી એ જે માર્કશીટ હતી ને ફેલ છે, પછી લઈને આવતા હતા તો સર કે તારી માર્કશીટ લઈ કે માર્કશીટ તો ચાવી ગયો તને ટીપી નાખ્યા ખજૂરભાઈ. ભાઈ સુરતમાં મારું નાક કાપો ની વ્યાજબી નો કહેવાય. મારો હું ફેલ છો તો એનું કારણ તમને કહું. મારા હાથમાં તમે જો આ હું ખાડામાં પડી ગયો તો કેરી પાડવા જતા. બરાબર. મારી પબ્લિક આમ મારી થોડુંક રહેવા દો. ફેલ છતાં છઠ્ઠામાં ફેલ છતાં પછી હોશિયાર થઈ ગયા હતા. બસ અત્યારે મેં માસ્ટર કર્યું મારા જીવનમાં ખૂબ બહુ આગળ નીકળ્યા અમે. ભાઈ મેં એવું કીધું છે મારા મમ્મીને કે ભાઈ કાલથી તમે અહીંયા બેજો, કેમ કે ઘરે બહુ ત્રાસ આપો છો. મસ્તી કરું છો બા, કહી દઉં છું પાછી મારી વાત નહીં કે. આ હરેક સુરતનો, આમ તો આખા ગુજરાતનો પ્રેમ છે કે મારી સાથે અડીખમ મારા કોઈ પણ સાહસ હોય કે મારા કોઈ પણ કાર્ય હોય. થેન્ક યુ. આગળ આવીએ, આગળ થેલી પડી ગઈ તમારી. અરે તમારી એક થેલી પડી ગઈ. સામાન લેવાનું ભરીએ કે તેલ લેવાનું. ઓહો, કેમ ભાઈ સામાન નો ઇમ્પોર્ટન્ટ નતો એટલો?